મિત્રો ઘણા લોકો એવું માનતા હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ થાય અને પોલીસ તેની ધરપકડ કરે અને પછી પોલીસ તેને દબાણ આપીને મારીને જોડીને કે કોઈ પણ પ્રકારે ગુનો કબૂલ કરાવી લે તો શું તેનાથી કોર્ટ તેને સજા કરી શકશે? તો મિત્રો જવાબ છે ના. કાયદો સ્પષ્ટ ઇનકાર કરે છે મિત્રો. અને તમે જોશો કે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 25, 26 અને 27 આ ત્રણેય કલમોની અંદર એક સ્પષ્ટ એવી જોગવાઈ કરી છે કે પોલીસ અધિકારી સમક્ષ કે પછી પોલીસ અધિકારીની કસ્ટડીની અંદર આરોપીએ જો કોઈ કબૂલાત કરી હોય તો એ કબૂલાત કોર્ટ માન્ય રાખતી નથી. હવે આપણે પ્રથમ કલમ 25 ને આપણે જોઈએ ને તો મિત્રો કલમ 25 ની અંદર એવું સ્પષ્ટ જોગવાઈ કરી છે કે કન્ફેશન ટુ ધી પોલીસ ઓફિસર ઇઝ ઇનએડમિસિબલ, એટલે પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત ક્યારેય કોર્ટ માન્ય રાખશે નહીં. તેની સાથે કલમ 26માં પણ એવી જોગવાઈ કરી છે કે કન્ફેશન ઇન પોલીસ કસ્ટડી ઇઝ ઓલ્સો નોટ એડમિસિબલ, એટલે પોલીસ અધિકારીની જે કસ્ટડી હોય છે, પોલીસની કસ્ટડી હોય છે અને પોલીસની કસ્ટડીમાં જો કદાચ કોઈ આરોપી ગુનો કબૂલ કરી લે તો પણ તે ક્યારેય માન્ય રહેતી નથી. એટલે કોર્ટ એ આરોપીની કબૂલાતને માન્ય રાખતી નથી. સાથે સાથે કલમ 27ની અંદર પણ જોગવાઈ કરી છે કે કોઈ આરોપી પોલીસ અધિકારીની પૂછપરછ દરમિયાન એવું કબૂલી લે કે મેં જે છરી ગુનામાં ઉપયોગ કર્યો છે, જે છરીનો, એ છરી મેં આ જગ્યા સંતાડી છે અને એ માહિતીના આધારે પોલીસ તે જગ્યા શોધખોળ કરી અને છરીને ગોતી લે તો એ છરી જે મળી છે તે પૂરતી જ કોર્ટ એને માન્ય રાખશે. બાકી આરોપીએ કરેલી કબૂલાત, આરોપી આપેલી માહિતી માન્ય રહેશે નહીં. આવા જ કાયદાના વિડીયો જોવા માટે મિત્રો યુટ્યુબ ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકને પણ ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો.